હેલો એવરીવન, સ્વાગત છે માઇક્રોપ્રોસેસર એન્ડ માઇક્રોકન્ટ્રોલર્સ લેક્ચર્સની અંદર. ચેપ્ટર નંબર 7 8051 સિરિયલ પોર્ટ એન્ડ પ્રોગ્રામિંગ. તો આજે જોવાનું છે RS-232 સ્ટાન્ડર્ડ. હવે આ જે RS-232 છે એ કેવી રીતના કેવું દેખાતું છે અને ક્યાં યુઝ થશે, તો સૌથી પહેલાં એ જોઈ લઈએ. તો આ રીતનું હશે RS-233 DB9 કનેક્ટર. કે આ કઈ જગ્યાએ પીસીમાં યુઝ કરવામાં આવે છે. કમ્પ્યુટરની અંદર જે પાછળ મોનિટરો હોય અથવા પ્રોજેક્ટર હોય તો એની સાથે કનેક્શન કરવા માટે તો આ રીતનું યુઝ કરવામાં આવે છે RS-232 DB. તો આ RS-232ના સ્ટાન્ડર્ડ કયા કયા છે તો એ ખાસ જોવાનું છે. તો શરૂઆત કરીએ. એ સ્ટાન્ડર્ડ્સ વર્કિંગ કમિટી ધેટ ઇઝ ટુડે કોલ્ડ એઝ ધ ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી એસોસિએશન EIA in 1994 data communication equipment introduced a common interface standard during કે આ જે સ્ટાન્ડર્ડ છે એ અત્યારે EIA તરીકે ઓળખાતું છે અને 1990ની અંદર એની સ્થાપના થયેલી. એ ડેટા કમ્યુનિકેશન માટેનું જે સ્ટાન્ડર્ડ હોય એ નક્કી કરવામાં આવેલો. તો એક કોમન ઇન્ટરફેસ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવેલું અને એના આધારે RS-232 છે એના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવેલા. During that phase, the data communication was referred to be a method of exchanging the digital data between a mainframe computer and a remote computer terminal or without a computer to exchange the data between two remote terminals. કે સૌથી પહેલામાં પહેલો એનો યુઝ કે ડિજિટલ ડેટા ટ્રાન્સફર કરવા માટે એનો યુઝ કરવામાં આવેલો. કે એક મેન ફ્રેમ કોમ્પ્યુટર એટલે એક મેન કોમ્પ્યુટર હશે ત્યાંથી રિમોટ કોમ્પ્યુટર એટલે આ કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર લેવા માટે તો આ સિસ્ટમ છે એનો યુઝ કરવામાં આવતો હતો. That device where the digital data was to be transferred were connected through the telephone voice line. કે the digital data was a transfer કે digital data transfer કરવામાં આવતો were connected through the telephone voice line કે એના ટેલિફોન વોઇસ લાઇન દ્વારા ડિજિટલ ડેટાનું ટ્રાન્સફર કરવામાં આવેલું. તો ત્યારે RS-232 યુઝ કરવામાં આવેલું. The telephone line needed modem at the transmitter and the receiver and for the signal translation. સિગ્નલ ટ્રાન્સલેશન માટે મોડેમની જરૂર પડતી હતી ટ્રાન્સમીટર અને રિસીવર પાસે. This system was simple to implement. However, many data were observed while the data was transmitted through the analog channel. This made the system design complex. કે એનાલોગના કારણે એ સિસ્ટમ છે કોમ્પ્લેક્સ થઈ જતી. તો એના કારણે then it was recommended that there must be a standard that will ensure reliable communication between the nodes. Also, the standard must be compatible of making connection with the equipment that are produced by different manufacturer. કે અલગ અલગ માટે અલગ અલગ આવતા હતા. તો એવી રીતના કરવામાં આવ્યું કે જો કનેક્શન આપવાના હશે તો સ્ટાન્ડર્ડ જે હશે તો એ સેમ રહેશે, કોમન ઇન્ટરફેસ સ્ટાન્ડર્ડ રહેશે. તો એના કારણે કે બીજા ડિવાઇસીસ છે એને એ યુઝ કરી શકાય. તો એટલા માટે એક સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યું. The above two parameter will support mass production of standard in competition to the different market standard. એના કારણે શું આવ્યું કે ડિફરન્ટ અલગ અલગ પ્રકારના સ્ટાન્ડર્ડ આવી ગયા. With all the idea into mind, the RS-232 standard was developed. કે એના કારણે પછી નક્કી કરવામાં આવ્યું કે RS-232 સ્ટાન્ડર્ડ છે ડેવલપ કરવામાં આવશે. તો RS-232 standard specify the signal voltage, signal timing, signal function and mechanical connector. કે એમાં શું સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યું કે સિગ્નલના વોલ્ટેજ કેટલા હશે, સિગ્નલનો ટાઈમિંગ કેટલો હશે, સિગ્નલનું ફંક્શન શું હશે અને મિકેનિકલ કનેક્ટર કે કેવી રીતના એનું બનાવટ હશે. તો એ સ્પેસિફાઈ કરવામાં આવ્યું, એ સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યા. RS-232 is communication protocol that is used for exchanging data between two devices, two computer, a mobile and computer etc. કે એ એક્સચેન્જિંગ ડેટા શાના માટે પછી કમ્યુનિકેશન યુઝ કરવામાં આવ્યું કમ્યુનિકેશન પ્રોટોકોલના આધારે કે એક્સચેન્જિંગ ડેટા બિટવીન ટુ ડિવાઇસીસ કે બે કમ્પ્યુટરની અંદર પણ ડિવાઇસ ડેટા છે એ ટ્રાન્સફર કરી શકાય
પછી મોબાઈલના એન્ડ કમ્પ્યુટરના ડેટા છે એ પણ ટ્રાન્સફર કરી શકાય. In 1963, the RS-232 standard was modified to RS-232A. In 1965 and 1969, the standard was modified to RS-232B and RS-232C. કે 1963ની અંદર RS-232 સ્ટાન્ડર્ડનો મોડિફાઈડ કરવામાં આવ્યો અને RS-232A મોડિફાઈડ કરીને બનાવવામાં આવ્યું. 1965 અને 1969ની અંદર સ્ટાન્ડર્ડ વોઝ મોડિફાઈડ 1965ની અંદર RS-232B and 1969 RS-232C. Today is called as RS-232 and it's the most widely used standard for serial input-output interfacing. કે અત્યારે એ RS-232ના નામે ઓળખાય છે અને એ સ્ટાન્ડર્ડ છે એ ખૂબ જ ઉપયોગી સિરિયલ ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસિંગમાં, એટલે જે ઇનપુટ અથવા આઉટપુટ લેવા માટે સિરિયલ ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસિંગમાં એ પછી યુઝ કરવામાં આવે છે. However, the input and output voltage level of the RS-232 standard are not TTL compatible. કે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ લેવલ છે એ RS-232 સ્ટાન્ડર્ડમાં TTL માટે કોમ્પ્લિકેટેડ નથી. This is because the standard was set before the TTL logic family was introduced. કે એના પહેલા એ બનાવવામાં આવ્યું હતું. In RS-232 standard, a bit 0 represented by +3 to +25. કે જો 0 બીટ 0 લેવામાં આવે તો એ રિપ્રેઝન્ટ કરશે +3 to 25 વોલ્ટ સુધી. એન્ડ બીટ 1 ઇઝ રિપ્રેઝન્ટ બાય -3 to -25 વોલ્ટ. કે આ બે વોલ્ટ અલગ અલગ કરવામાં આવ્યા. એક તો 0 હોય તો 3 થી 25 ની અંદર આવી જાય અને 1 હોય તો -3 થી -25 ની અંદર આવી જશે. Hence for connecting any RS-232 to a microcontroller, we need voltage converters like MX-232. તો માઇક્રોકન્ટ્રોલરમાં નીડ વોલ્ટેજ કન્વર્ટર કે વોલ્ટેજ કન્વર્ટરની જરૂર પડે, જેને MX-232 કહેવામાં આવે છે. ટુ કન્વર્ટ ધ TTL લોજિક લેવલ ટુ RS-232 વોલ્ટેજ લેવલ એન્ડ વાઇસ વર્સા ઇઝ ઇન સિરિયલ કમ્યુનિકેશન. કે એ પછી એના આધારે MX-232 યુઝ કરી અને TTL સાથે કનેક્શન આપવામાં. MX-232 ઇઝ એ લાઇન ડ્રાઈવર વોલ્ટેજ કન્વર્ટર છે ધેટ કન્વર્ટ RS-232 વોલ્ટેજ લેવલ ટુ TTL વોલ્ટેજ લેવલ એન્ડ વાઇસ વર્સા. કે એમાંથી આ RS-232 વોલ્ટેજ લેવલમાંથી TTLમાં કરી શકે અને TTLમાંથી RS-232 લેવલના વોલ્ટેજ લાવી શકે. This interface is useful for point-to-point communication at slow speed. કે આ ઇન્ટરફેસ પોઈન્ટ ટુ પોઈન્ટ કમ્યુનિકેશન માટે ધીમી સ્પીડ માટે ઉપયોગી છે. એક્ઝામ્પલ તરીકે COM1 port is PC can be used a mouse, computer 2 port can be used for a modem. કે એક પોર્ટ માટે PC સાથે કનેક્શન કરી શકાય અને બીજું માઉસ સાથે પણ એ કરી શકાય. RS-232 serial communication. The EIA RS-232C serial communication standard is universal standard originally used to connect teletype terminal to modem devices. કે આ RS-232C છે સિરિયલ કમ્યુનિકેશન માટે બનાવવામાં આવેલું, એ મોડેમ ડિવાઇસીસ છે એના માટે યુઝ કરવામાં આવે. ફિગર શોઝ એ PC connected to a device such as a modem or serial printer using the RS-232 connection in modem PC RS-232 interface is referred to a COM port. અહીં આપેલું છે કે કેવી રીતના એ કનેક્શન આપી શકાય. તો આ PC છે તો PCમાંથી RS-232 સિરિયલ કમ્યુનિકેશનનો યુઝ કરી કે આ રીતના અહીં રહેશે તો એનો યુઝ કરી અને ડિવાઇસ અથવા મોડેમ અથવા પ્રિન્ટરને જોઈન્ટ કરી શકાય. કોઈ બી ડિવાઇસ, એક એક્ઝામ્પલ તરીકે મોડેમ છે, મોનિટર છે, પ્રિન્ટર છે અથવા પ્રોજેક્ટર છે તો એને ડાયરેક્ટલી કનેક્શન આપી શકાય. તો કનેક્શન કેવી રીતના હશે તો TX, RX અને એક ગ્રાઉન્ડ. તો આ એક ગ્રાઉન્ડ હશે અને આ એક ટ્રાન્સમિશન માટે હશે અને એક રિસીવર માટે હશે. તો આ 9 પિન D ટાઈપ કનેક્ટર, આની અંદર 9 પિન હશે, ટોટલ 8 બીટ માટે 8 પિન અને એની અંદરથી એક ગ્રાઉન્ડ હશે. અહીં એવી રીતના રિસીવ કરવામાં ટ્રાન્સમીટર અને રિસીવ કરવામાં આવશે.
The COM port use a 9-pin D-type connector to attach to the RS-232 cable. The RS-232 standard define a 25-pin D-type connector, but is newer system the connector is reduced 9-pin device shows reduced size. કે પહેલા શરૂઆતમાં 9-pin D-type connector છે RS-232 કેબલ, તો એની અંદર 25 પિન D-typeની યુઝ કરવામાં આવતી હતી, પણ હવે નવી સિસ્ટમની અંદર એની સાઇઝ છે રિડ્યુસ કરી અને 9-pin ડિવાઇસીસ એટલે 9 પિન જ યુઝ કરવામાં આવે છે. ફિગર શોઝ એ સિમ્પલ 3-વાયર કનેક્શન ટુ સપોર્ટ ફૂલ ડુપ્લેક્સ સિરિયલ કમ્યુનિકેશન. કે અહીં આપેલું છે આ ફૂલ ડુપ્લેક્સ કે આ ટ્રાન્સમિશન છે એ પણ જઈ શકે, ટ્રાન્સમિટર થશે, રિસીવ પણ થશે, એટલે આ જે સિસ્ટમ છે ફૂલ ડુપ્લેક્સ થઈ જશે. RS-232C COM port standard include additional signal wires for handshake purpose, but is fundamental serial communication can be achieved with just 3 wire is shown. કે એની અંદરથી 3 વાયરનો જ યુઝ કરવામાં આવે. The serial data is transmitted at a predefined rate referred to as the baud rate. કે એની અંદર પ્રીડિફાઇન કરેલા હશે રેટ referred to the baud rate. Term baud rate refer to the number of stage changes per second, which is the same as the bit rate for this particular communication scheme. કે baud rates કયા હશે તો કે 150, 300 એવી રીતના અહીં આપેલા છે, 600, 1200, 1800, 2400, 4800, 3200, 9600 એન્ડ 19200 BPS અથવા બાઉડ રેટ એ યુઝ કરવામાં આવશે. સિગ્નલ્સ યુઝ ઇન 232 એની અંદર RS-232 ની અંદર સિગ્નલનું કયા યુઝ કરવામાં આવે છે અને એનું પિન ડાયાગ્રામ કેવી રીતના હશે તો એ જોઈ લઈએ. પિન ડિસ્ક્રિપ્શન કે કેવી રીતના હશે તો અહીં એનો ડાયાગ્રામ આપેલું છે, તો આ રીતના હોય એ રીતના અહીં ડાયરેક્ટલી કનેક્શન આપવાનું હશે અને આ પિન આ મિકેનિકલ જે કોમ્બિનેશન હશે તો એ આવી રીતના હશે. તો અહીં પિન છે 1 2 3 4 5, તો 5 ઉપર હશે અને નીચે 4 હશે, 6 7 8 અને 9. એટલે આ રીતે જ સેટ થશે. જો ઊંધું લગાડશે તો એ સેટ જ ક્યારેય નહીં થાય, એટલે ઊંધું લગાવવાનું તો એ સેટ ના થાય, સીધું હશે, કારણ કે ઉપર 5 છે અને નીચે 4 છે, તો 5 + 4 9. તો આ રીતના આ પોઈન્ટ છે આ પિનમાં કમ્પ્લીટ જે એક્સ્ટ્રા બહારની પિન હશે તો આની અંદર સેમ હશે તો જ એની અંદર આ પોઈન્ટ છે એની અંદર પિન જશે અને જોઈન્ટ થઈ જશે. તો હવે આની અંદર કે 1 ડેટા કેરિયર કે પહેલા નંબરની જે પિન છે તો એ કેવી રીતના વર્કિંગ કરશે તો પહેલા નંબરનું હશે ડેટા કેરિયર DCD કહેવાશે. તો ડેટા કેરિયર ડિટેક્ટર હશે તો એ પેલું હશે. પછી રિસીવ ડેટા કે RxD ડેટા રિસીવ ડેટા કરવાના હશે તો 2 નંબરની પિન યુઝ કરવામાં આવશે. ત્યારબાદ ટ્રાન્સમિટેડ ડેટા TXD એટલે 3 નંબરની ટ્રાન્સમિટેડ એટલે 2 અને 3 નંબરની આ જે ડેટા કેરિયર ડિટેક્ટ છે એ ડેટાની કેરિયર કરશે. પછી 2 અને 3 છે ડેટા એક રિસીવ કરશે અને એક ટ્રાન્સમિટ કરશે. ડેટા ટર્મિનલ રેડી DTRG કહેવાશે, ડેટા ટર્મિનલ રેડી કે કયા ટર્મિનલનો યુઝ કરવાનું છે, કે રિસીવને યુઝ કરવાનું છે કે ટ્રાન્સમિટરને યુઝ કરવાનું છે, તો અહીંથી એ ડેટા ટર્મિનલ રેડી છે નક્કી કરશે. સિગ્નલ ગ્રાઉન્ડ કે GND ગ્રાઉન્ડ હશે 5 નંબર પર હશે, તો અહીં ગ્રાઉન્ડ આવી જશે. 6 નંબર પર છે ડેટા સેટ રેડી, જેને DSR કહેવાશે, ડેટા સેટ રેડી. ડેટા ટર્મિનલ રેડી એવી રીતના ડેટા સેટ રેડી કરવામાં આવશે. પછી રિક્વેસ્ટ ટુ સેન્ડ કે રિક્વેસ્ટ કરવામાં આવશે સેન્ડ કરવા માટે કે ડેટા સેન્ડ કરવાનો છે, તો એના માટે અહીંથી આ પિનનો યુઝ કરવામાં આવશે. ક્લિયર ટુ સેન્ડ જે CTS કહેવાશે, ક્લિયર ટુ સેન્ડ. અહીંથી 8 નંબરની પિન છે ક્લિયર કરી દેશે સેન્ડ માટેનું. પછી 9 નંબરની પિન છે રિંગ ઇન્ડિકેટર, કે રિંગ ઇન્ડિકેટરનું કરવાનું હશે તો એ 9 નંબરની પિન યુઝ થશે. હવે પિનના અલગ અલગ ફંક્શન પિન ડાયાગ્રામ કેવી રીતના હશે તો 14 નંબરની કે RS-232C ઇન્ટરફેસ DB25 કનેક્ટર કે 25 જે પિન વાળું કે આ તો હતું એ 9 વાળું હતું કે 9 પિન 9
કે કેવી રીતના યુઝ કરવામાં આવશે. તો પિન 9 ની અંદર કે ન્યૂ અત્યારે જે યુઝ કરવામાં આવે છે એ 9 નંબરનું છે. તો 25 નંબરનું હશે એ કેવી રીતના એ યુઝ કરવામાં આવશે તો એ જોઈ લઈએ. તો પહેલામાં પહેલું છે પ્રોટેક્ટિવ ગ્રાઉન્ડ, કે પ્રોટેક્ટિવ ગ્રાઉન્ડની અંદર કે પહેલા નંબરની જે પિન છે યુઝ કરવામાં આવશે તો એ પ્રોટેક્ટિવ ગ્રાઉન્ડ હશે. ટ્રાન્સમિટેડ ડેટા DCE, કે ટ્રાન્સમિટ ડેટા કરવાનો હશે તો એના માટે બીજા નંબરની પિન છે. પછી આ જે પિન છે એ જે આ IC છે તો એને અથવા કોઈ પિન છે તો એને ગ્રાઉન્ડ કરવા માટે પ્રોટેક્ટિવ ગ્રાઉન્ડ, કે આને ગ્રાઉન્ડ પ્રોટેક્ટ કરવા માટે આ યુઝ કરવામાં આવે છે, જે GND તરીકે અત્યારે યુઝ થતું છે. પછી રિસીવ ડેટા રિક્વેસ્ટ ટુ સેન્ડ, કે ટ્રાન્સમિટ થશે, રિસીવ થશે, રિક્વેસ્ટ ટુ સેન્ડ થશે, ક્લિયર ટુ સેન્ડ થશે, ડેટા સેટ રેડી થશે. સિગ્નલ ગ્રાઉન્ડ, કે ગ્રાઉન્ડને સિગ્નલને ગ્રાઉન્ડ કરવા માટે. રિસીવ્ડ લાઇન સિગ્નલ ડિટેક્શન, કે એ રિસીવ થયા કે નહીં લાઇન સિગ્નલ એ ડિટેક્શન માટે. પછી રિઝર્વ ફોર ડેટા સેટ ટેસ્ટિંગ, રિઝર્વ ફોર ડેટા સેટ ટેસ્ટિંગ, કે 9 અને 10 નંબરની પિન છે રિઝર્વ મૂકવામાં આવે કે ડેટા સેટ ટેસ્ટિંગ માટે. પછી 11 નંબર છે અનઅસાઇન્ડ, કે એને કોઈ પણ મૂકી શકાય, જે પિન અથવા બગડી જશે તો એના માટે અહીં આ 18 નંબરની પિન પણ અનસાઇન્ડ છે. પછી આ 25 નંબરની અનસાઇન્ડ છે તો એ પછી ક્યારે પણ બીજા ફંક્શન માટે યુઝ કરી શકાય. 12 નંબરની પિન છે સેકન્ડરી રેકોર્ડેડ લાઇન સિગ્નલ ડિટેક્ટર, કે સેકન્ડરી રેકોર્ડેડ લાઇન સિગ્નલને ડિટેક્ટ કરવા માટે. પછી 13 નંબર છે સેકન્ડરી ક્લિયર સેન્ડ, પ્રાઇમરી અને સેકન્ડરી હોય તો એની અંદરથી સેકન્ડરી ક્લિયર સેન્ડ માટે હતું. હવે 14 નંબરની અંદર સેકન્ડરી ટ્રાન્સમિટેડ ડેટા, સેકન્ડરીના ટ્રાન્સમિટ ડેટા કરવા માટે 14 નંબરની પિનનું કનેક્શન કરવામાં આવશે. ટ્રાન્સમિશન સિગ્નલ એન્ડ એલિમેન્ટ ટાઈમિંગ, તો એના માટે 15, કે ટ્રાન્સમિશન સિગ્નલ આપવા પડે અલગ અલગ ટાઈમિંગ માટે તો એ 15 નંબરની પિન હશે. સેકન્ડરી રિસીવ ડેટા, આ ટ્રાન્સમિટ કરવામાં આવે એવી રીતના રિસીવ કરવામાં આવે. રિસીવર સિગ્નલ એલિમેન્ટ ટાઈમિંગ, કે રિસીવરના સિગ્નલના એલિમેન્ટ ચેક કરવાના. 18 નંબર અનસાઇન્ડ. સેકન્ડરી રિક્વેસ્ટ ટુ સેન્ડ, કે અહીં એવી રીતના અહીં રિક્વેસ્ટ ટુ સેન્ડ હતું આ પ્રાઇમરી માટે હતો, એવી રીતના સેકન્ડરી રિક્વેસ્ટ ટુ સેન્ડ માટે આ યુઝ કરવામાં આવશે. ડેટા ટર્મિનલ રેડી, તો એના માટે ડેટા ટર્મિનલ રેડી માટે 20 નંબરની પિન યુઝ કરવામાં આવશે. સિગ્નલ ક્વોલિટી ડિટેક્ટર, તો એની અંદર 21 નંબરની પિન છે એ યુઝ કરવામાં આવશે. રિંગ ઇન્ડિકેટર, તો એમાં 22 નંબરની પિન છે. ડેટા સિગ્નલ રેટ સિલેક્ટર, ડેટા સિગ્નલના DCE અથવા DTE દ્વારા ડેટા સિગ્નલના રેટ સિલેક્ટ કરવાના થશે એ 23 નંબરની પિન હશે. ટ્રાન્સમિટ સિગ્નલ એલિમેન્ટ ટાઈમિંગ, ટ્રાન્સમિટ સિગ્નલ એલિમેન્ટ ટાઈમિંગ, કે DTE તરીકે યુઝ થશે. એ હતું કહેવાશે ટ્રાન્સમિટ સિગ્નલ એલિમેન્ટ ટાઈમિંગ. તો એ રીતના 24 નંબરની પિન છે. અને 25 નંબરની પિન છે અનસાઇન છે. તો જો પિન ડાયાગ્રામ 232C પૂછાય એક્ઝામની અંદર તો ઇન્ટરફેસ DB25 કનેક્ટર તો 25 પિનનું છે એ ડ્રો કરવું પડે. જ્યારે 9 પિન વાળું RS232 હશે તો એ DB9 કનેક્ટર કહેવાશે. તો આશા રાખું તમને RS232 છે એ સમજાઈ ગયું હશે. આભાર.